જય શ્રી કૃષ્ણ. માતા વિશે કહેવું એટલે જાણે આખા બ્રહ્માંડના પ્રેમને શબ્દોમાં બાંધવું. દુનિયામાં જો કોઈ પણ અપેક્ષા વગર પ્રેમ કરતું હોય તો તે માત્ર મા છે. તમારા સુખમાં એ રાજી થાય અને તમારા દુઃખમાં તેની આંખો ભીની થાય છે. બાળક જ્યારે દુનિયામાં આવે છે ત્યારે તેની સૌથી પહેલી ઓળખ અને પહેલી શિક્ષક તેની માતા હોય છે. તે આપણને માત્ર ચાલતા જ નહીં પણ જીવન જીવતા શીખવે છે. ઘરની દરેક જવાબદારી અને મુશ્કેલીઓ હસતા મુખે સહન કરવાની તાકાત માત્ર માતા પાસે જ હોય છે. મોઢે બોલું માં ત્યાં તો સાચવે બાળપણ સાંભરે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ભગવાન બધે જ પહોંચી શકતા નહોતા, તેથી તેમણે માં બનાવી. દુનિયામાં તમામ સંબંધોમાં જો સૌથી પવિત્ર સંબંધ હોય તો એ માનો છે, જેના આશીર્વાદમાં આખું જગત સમાયેલું છે. એ મારી માં છે. ઘર ભલે ગમે તેટલું મોટું હોય, પણ જો માં ન હોય તો એ ખાલી જ લાગે છે. દુનિયામાં લાખો સંબંધો હશે, પણ જેની આંખોમાં હંમેશા નિસ્વાર્થ પ્રેમ દેખાય એનું નામ એટલે માં. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે જ એમણે માં બનાવી. જ્યારે માનો હાથ માથા પર હોય છે ત્યારે દુનિયાની કોઈ મુસીબત મોટી નથી લાગતી. મારું અસ્તિત્વ તારા વગર અધૂરું છે. તારા આશીર્વાદ જ મારી સાચી મૂડી છે. જેના આંગણામાં નાનપણ વીત્યું, જેના ખોળામાં બધું દુઃખ ભૂલાયું, એ માં તારા ઉપકારનો બદલો 7 જન્મ લઉં તોય ન ચૂકવાય. તારા પ્રેમનો કોઈ અંત નથી અને તારી મમતાની કોઈ સીમા નથી. તે મારા જીવનને જે રીતે ઘડ્યું છે અને દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે, તે બદલ તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. વહાલી માં, જેના ખોળામાં માથું મૂકીને દુનિયાના બધા જ દુઃખ ભૂલાઈ જાય, એ પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમનું નામ એટલે મારી માં. તારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહે, એ જ ઈશ્વરને પ્રાર્થના. તું હંમેશા હસતી રહે અને તારું સ્વાસ્થ્ય ઉત્તમ રહે એવી કામના. ભગવાનની સૌથી સુંદર રચના એટલે મારી માતા. તારા ચરણોમાં મારું આખું જગત છે. મારા જીવનનો સૌથી સુંદર અને સાચો સંબંધ એટલે તું માં. ઘર ત્યારે જ ઘર લાગે છે જ્યારે તારી હાજરી હોય છે. માં, તને કોટી કોટી પ્રણામ. ધન્યવાદ.